અમારે છે નટરાજ કંપનીની રેપિડ મોડલની ઘરઘંટી અને ગયા વખતે મેં સાફ કરીને મૂકી હતી ને, તો જુઓ એટલે ખોલું છું ને તો બિલકુલ ક્લીન જ છે. છે ને બિલકુલ ક્લીન મસ્ત. જે લોકો પાસે ઘરઘંટી છે તેને તો ખબર જ હશે કે ઘરઘંટી કેવી રીતના ચાલુ કરવી, બંધ કરવી, સાફ કરવી. પણ જે લોકો અત્યારે હજુ લેવાનું વિચારે છે તેમને માટે આ ઉપયોગી વિડીયો છે. જે ગૃહિણી ઘંટી લેવાનું વિચારે તેમને મનમાં પ્રશ્ન થાય કે લોટ ઉઠશે, ઘરની વસ્તુ બગડી જાય. મારે લેવાનું હતું ને ત્યારે હું પણ એ જ વિચારતી હતી, પણ એવું બિલકુલ નથી. આ ઘંટીમાંથી જરા પણ લોટ ઉઠતો નથી અને વસ્તુ પણ ખરાબ નથી થતી. નહીં કે નટરાજની જ ઘરઘંટી લો, ગમે એ કંપનીની ગમે એ લઈ શકીએ. ઘંટી ચાલુ કરવા માટે સૌથી પહેલાં તો આપણે ઘંટીનો આ પાછળ આવે છે પ્લગ, તે પ્લગ ભરાવી દેવાનો. પછી આ હોપરની અંદર ઘઉં નાખી દેવાના. હોપરમાં ઘઉં નાખી દીધા બાદ ઢાંકણું બંધ કરી દે. ખુલ્લું રાખવું હોય તો ખુલ્લું પણ રાખી શકીએ, એવું કંઈ નહીં. અને પછી ઘઉં દળવા માટે અમે આ 0 નંબરની જારીનો ઉપયોગ કરીએ છીએ. રેગ્યુલર માટે તો લગભગ આ જારી વાપરીએ છીએ. અને જુઓ, આ ખાસ તો આ જારી નાખવામાં ધ્યાન રાખવું પડે, બરાબર ફિટ આવવી જોઈએ, નહીંતર ઊંચી કે નીચી થઈ જાય ને તો આ જારી તૂટી જવાનો ડર રહે. અને આને ફિટ બંધ કરવાનું. જો આ તપેલું આપેલું છે અને તેની સાથે આ ઉપરનું આપેલું છે, તેના આ 4 લોક છે તે આમ બરાબર વ્યવસ્થિત ફિટ કરી દેવાના. 4 લોક ફિટ થઈ ગયા. હવે એને આપણે ઘંટીમાં ફિટ કરી દેવા. તો આવી રીતના આમ રાખવાનો, આ ખુલ્લો ભાગ આગળ રાખવાનો અને પછી બંધ કરી અને આ ફિટ બંધ કરવાનું. આ બટન જેવું આપેલું છે તે આમ બરાબર આમાં આવી જવું જોઈએ, નહીંતર આ થોડું ખુલ્લું કે રહેશે ને તો દરવાજો બંધ નહીં થાય. અને પછી ઘંટી બંધ કરી દેશો ને તો જ ઘંટી ચાલુ થશે. ઘંટીનો દરવાજો ખુલ્લો રહેશે ને તો ઘંટી ચાલુ નહીં થાય. સ્વિચ ચાલુ કરી દીધી એટલે અહીંયા બધી લાઈટો ચાલુ થઈ ગઈ. તો આ વીટ મોડ ઉપર રાખવાનું અને અહીંયા સ્ટાર્ટનું બટન આપેલું છે તે સ્ટાર્ટ કરી દો એટલે આપણી ઘંટી થઈ ગઈ ચાલુ. અને ઘણાને એ પ્રશ્ન પણ સતાવતો હોય કે ઘરમાં નાના બાળકો હોય અને ઘંટી ચાલુ હોય તો એનું બહુ ધ્યાન રાખવું પડે. તો જુઓ, ઘંટી ચાલુ હોય અને નાના બાળકો આ દરવાજો ખોલી દે કદાચ તો ઘંટી એની જાતે જ બંધ થઈ જશે. જો હું બતાવું તમને. જુઓ, દરવાજો ખોલતાની સાથે જ ઘંટી બંધ થઈ ગઈ. ઘંટી બંધ થઈ જાય તો આપણે કાંઈ નથી કરવાનું બીજું. જો અહીંયા સ્ટાર્ટ બટન દેખાય છે ને તે ફરીથી દબાવી દેવાનું એટલે ઘંટી થઈ જશે ચાલુ. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે એક વખતના ઘઉં દળાઈ જાય પછી બીજી વખત દળવા માટે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો ઘંટીને અને પછી જ ઘંટી ચાલુ કરવાની. ઘંટી ગરમ થઈ જાય ને એટલા માટે. ભાખરીનો લોટ દળવા માટે અમે આ 3 નંબરની જારીનો ઉપયોગ કરીએ છીએ. આ 3 નંબરની જારીમાં દળેલા લોટમાંથી ભાખરી, લાડવા બધું બનાવી શકાય. અને આ છે વેક્યુમ ક્લીનર અને આ એની સાથે આવે છે થેલી. એક ભાઈની કમેન્ટ આવેલી કે
લોટ જાય એ તમે બતાવ્યું નહીં, પણ તો આની અંદર લોટ બધો, આ થેલીની અંદર લોટ બધો ભરાઈ જશે. અને આ થેલી આ ઘંટીની પાછળ આવેલું છે ત્યાં ઢાંકણું ખોલી અને અહીંયા ફિટ કરી દેવાનું. એટલે જે વેક્યુમ ક્લીનરની અંદર લોટ ખેંચાશે તે બધો આ થેલીની અંદર ભરાઈ જશે. અને વેક્યુમ ક્લીનર અહીંયા લગાડવાનું, અહીંયા આવી રીતના આમ ફિટ કરી દેવાનું. આ બધી ઘંટીમાં આ અલગ અલગ હોય, અમારે આવું આવેલું છે. અને ઘંટી સ્ટાર્ટ કરી અને આ બ્રશ વડે આપણે ક્લીન કરી શકીએ. અને જુઓ આ ઘંટીની અંદર અહીંયા લાઇટ પણ આપેલી છે. ઘંટી ચાલુ કરીએ ને ત્યારે જ આ લાઇટ ચાલુ થાય. અને અમારે 4.5 કિલોની ઘંટી છે. અને એની સાથે આ બ્રશ અને આ 6 જાળી પણ આવેલી છે. અને તમને જો મારો આ ઘરઘંટીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.